વાત અહીંયા પૂરી કરું છું અને રોનકભાઈને એમની વાત શરૂઆત કરવા માટે જણાવું છું. રોનકભાઈ. આભાર સાહેબ આપનો. આ તબક્કે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના એક્સટેન્શનના ડાયરેક્ટર પ્રોફેસર શ્રી રણજીતસિંહ પવાર સાહેબ, મારા સાથી મિત્ર અને મુખ્ય શિક્ષક શ્રી હાર્દિકભાઈ ભટ્ટ, વિદ્યા નિકેતનની શિક્ષિકા બહેનો, ખાસ ભૂમિકાબેન, જલ્પાબેન, મનીષાબેન અને ચોથું નામ કદાચ ચેતનાબેન. યસ, તમામ લોકોનો હું આભાર વ્યક્ત કરીને આજની કંઈક આપણો વેબિનારનું જે ટાઇટલ જે છે તે ટાઇટલ એટલે કે બાળ વર્તનની સમસ્યા અને તેના ઉકેલો તરફ આપણે વધવાનું છે. મિત્રો, પહેલો પ્રશ્ન આપ સૌને મારે એ કરવો છે કે શું બાળક સમસ્યારૂપ છે કે માતા પિતા સમસ્યારૂપ છે? આ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવો જોઈએ કે બાળક માટે સહજ ટેવ છે, એને કંઈક વગાડે છે ઘરમાં, કંઈક શોર કરે છે, કંઈક ઘોંઘાટ કરે છે, એમાંથી એને આનંદ આવે છે. પરંતુ એને તો ખબર જ નથી કે આ ઘોંઘાટ છે, એને તો મજા આવે છે, આનંદ આવે છે. સાહેબે એમની વાતમાં પણ બહુ સુંદર મજાની વાત કરી, એટલે હું તમને કેટલીક બહુ જ મહત્વની વાત પણ સમજાવું. બાળ હઠ, સ્ત્રી હઠ અને રાજહઠ, આ ત્રણેય હઠ વિશે આપણને ખબર જ છે. તો બાળક છે એની ઉંમરમાં જો એ જીદ નહીં કરે તો ક્યારે કરશે? બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ પરિવારમાં કેટલીક મૂલ્યોની ભાવના, પારિવારિક સહજતા અને લાગણીઓના આધારે તે આગળ વધતો હોય છે. મારી શરૂઆત હું એક સુંદર મજાની કવિતાથી કરવા જઈ રહ્યો છું. કવિતા ખૂબ ધ્યાનથી સમજીએ આપણે. હિન્દી કવિ છે, કવિ યજ્ઞ શર્મા, અને પોતાની પંક્તિઓમાં જે કંઈ પણ સુંદર વાત કરી છે ને તેમણે, એ કોઈ અજ્ઞાત્યાનું ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો છે. એટલે ખૂબ ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો. આની અંદર હું હવે કાંઈ જ ના બોલું ને અને કવિતા જ ખાલી કહી દઉં ને તો પણ તમને સમજાઈ જાય કે મારે શું કહેવું છે. તો ધ્યાનથી સાંભળીએ આપણે બધા. બાળકો ખૂબ લાભદાયક હોય છે. બાળકો ખૂબ લાભદાયક હોય છે. ગરીબો માટે કમાઓ મજદૂરો, ગરીબો માટે કમાઓ મજદૂરો અને અમીરોના પ્રદર્શનીય નમૂનાઓ હોય છે. બાળકો ખૂબ લાભદાયક હોય છે. મધ્યમ વર્ગના કુટુંબોમાં ત્યાગના પ્રતીક રૂપે બાળકો સુલભ હોય છે. મધ્યમ વર્ગના કુટુંબોમાં ત્યાગના પ્રતીક રૂપે બાળકો સુલભ હોય છે. એટલે બાળકો ઘણી બધી એમની માંગણી કરે એટલે ત્યાગના પ્રતીક રૂપે બાળકો સુલભ હોય છે. બાળકો એટલા સુલભ હોય છે કે આપણે તેમની સાથે રમી શકીએ છીએ. ઘરનો, બજારનો, પત્ની સાથેના સંઘર્ષનો બધો જ રોષ તેઓની ઉપર આપણે ઠાલવી શકીએ છીએ. આ ધ્યાનથી સમજવા જેવી વાત છે કે ઘરનો, બજારનો, પત્ની સાથેના સંઘર્ષનો બધો જ રોષ તેઓની ઉપર આપણે ઠાલવી શકીએ છીએ. બાળકો ખરેખર ખૂબ જ લાભદાયક હોય છે, કારણ કે તેઓ મોટાઓથી નબળા હોય છે. કારણ કે તેઓ મોટાઓથી નબળા હોય છે. અને બાળકો ઘણા લાગણીશીલ હોય છે. અને બાળકો ઘણા લાગણીશીલ હોય છે. જ્યારે બહારના લોકોને કારણે આપણે ઘરમાં એમની મારપીટ કરીએ છીએ, ત્યારે આપણી ભૂલને લીધે તે લોકો આપણી જ માફી માંગે છે. આ પંક્તિઓ જરા સમજવા જેવી છે કે બાળકો ઘણા લાગણીશીલ હોય છે. જ્યારે બહારના લોકોને કારણે આપણે ઘરમાં એમની મારપીટ કરીએ છીએ, ત્યારે આપણી ભૂલને લીધે તે લોકો આપણી માફી માંગે છે. જ્યારે બહારના સંઘર્ષોને લીધે આપણે ઘરમાં તેમની મારપીટ કરીએ છીએ, ત્યારે આપણી ભૂલોને લીધે તેઓ આપણી માફી માંગે છે. બાળકો સાવ નિર્દોષ હોય છે. બાળકો સાવ નિર્દોષ હોય છે. તેઓ સાચું બોલે છે, અને સાચું બોલે છે એટલે જ માર ખાય છે. અને માર ખાધા પછી જુઠ્ઠું બોલતા શીખે છે. માર ખાધા પછી જુઠ્ઠું બોલતા શીખે છે. બાળકો આપણે પહેરેલા મોહરાઓને છતા કરી દેતા નથી. બાળકો ખરેખર બહુ સારા હોય છે. આ પંક્તિઓ હું આપની સમક્ષ કહી રહ્યો છું ને ત્યારે પણ મને કારણ કે હું પેરેન્ટિંગની જયારે વાત કરતો હોઉં, બાળ ઉછેરની વાત કરતો હોઉં આપની સમક્ષ, બાળ વર્તનની સમસ્યાઓની વાત કરતો હોઉં, તો મને પણ ક્યારેક આ બધા જ પ્રશ્નો થતા હોય. કારણ કે પેરેન્ટિંગમાં બહુ જ મહત્વની વાત છે કે જેનો તમે અનુભવ કર્યો છે, માટે તમે સરસ રીતે એ વાતને મૂકી શકો અને કહી શકો.
એટલે હવે આપણે સમજવાનું એ છે, આ કવિતાએ આપણે બધાને એ ખ્યાલ આપી દીધો કે આ કવિતામાં કઈ કઈ માર્મિક કટોર કરવામાં આવેલી છે. તો આપણે બધાએ ધ્યાન રાખવાનું છે કે આપણા બાળકને કઈ દિશામાં આપણે લઈ જવું છે. ખાસ કરીને આપણે મોબાઈલ એડિક્શન્સની વાત કરતા હોઈએ ત્યારે મારે આપ સૌને પ્રશ્ન કરવો છે કે માતા પિતા મોબાઈલ કાનમાં લગાવે છે અને બાળકોને કહે કે મોબાઈલથી દૂર રહે, તો આવું કેવી રીતે શક્ય બનશે? સમજવા જેવી વાત છે. બાળક આ જમતો નથી, બાળક આ ખાતો નથી, બાળક આ પીતો નથી. તો એ બધાની પરિસ્થિતિઓમાં ક્યાંક તમે જો નિરીક્ષણ કરશો, અવલોકન કરશો, તો ક્યાંક તમારું અનુકરણ કરી રહ્યો છે. એટલે માટે જ મારે તમને કહેવું છે કે જો તમે ચા પીતા હશો તો બાળક પણ ચા જ માગશે. જો તમે દૂધ પીતા હશો તો પણ બાળક તમારું જોઈને દૂધ માંગશે. એટલે તમારે ફૂડ હેબિટ્સ ને પણ કંટ્રોલ કરવાની છે. મોબાઈલ એડિક્શન્સની વાત આગળ વધી છે ત્યારે મારે આપ સૌને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સની એક વાત કરવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ એવી વાત કરતા કહે છે કે નોટ પરમિટેડ ઇન 5 years ચાઇલ્ડ ટુ યુઝિંગ મોબાઈલ. એટલે કે 5 વર્ષથી નીચેના બાળકને મોબાઈલ સ્ક્રીન આપવાની નથી. પણ હવે આપી દઈએ છે. જો આપણે સંયુક્ત પરિવારમાં રહેતા હોઈએ તો બાળકને માતા પિતા નહીં આપે તો દાદા દાદી આપી દેશે. મારે તમને અહીંયા બહુ એક સુંદર વાત પણ સમજાવી છે. વાત મારે આપને એ સમજાવી છે કે જો બાળક મમ્મી જોડે કંઈક વસ્તુ માંગે છે અને ના પાડે છે તો દાદા દાદી પાસેથી કે પપ્પા પાસેથી એ મેળવી લે છે. એટલા માટે જ અમે મનોવૈજ્ઞાનિકો બહુ સુંદર વાત કરતા કહીએ છીએ કે ચાઇલ્ડ ઇઝ અ બોર્ન સાયકોલોજિસ્ટ, બોર્ન પોલિટિશિયન, સોરી. એટલે કે બાળકો છે ને એ જેમ જેમ મોટા થાય છે ને એ સારા રાજકીય નિષ્ણાંત થતા જાય છે. અને કયા તબક્કે મમ્મી પાસેથી કઈ વસ્તુ મેળવવી, કયા તબક્કે પપ્પા પાસેથી વસ્તુ મેળવવી, તો એનું જ્ઞાન હોય છે. તો અહીંયા મારે આપ સૌને એ વાત સમજાવી છે કે જો માતા અને પિતા, માતાએ એકવાર નક્કી કર્યું હોય કે આ વસ્તુ નથી આપવાની અથવા તો આ નથી કરવાનું, તો પછી પિતાએ પણ એ વાતને ધ્યાન રાખવાનું છે અને સપોર્ટ કરવાનો છે. હો ને? એટલે સર્વસંમતિથી આગળ વધવાનું છે. કારણ કે મમ્મી કંઈક કહી રહી છે તો એના ભલા માટે ના પાડી રહી છે. તો પિતાએ એને સધિયારો આપવાનો છે, સહકાર આપવાનો છે. જો આવું નહીં કરવામાં આવે તો બાળક આગળ જતા એને ક્યાંથી ક્યાં કયું કામ કઢાવવું એ પણ એને ખબર પડી જશે. તો આપણે આ કેટલીક બહુ જ મહત્વની બાબતો પર ધ્યાન રાખીએ. બાળકોનો ઉછેર કરતા કરતા જ હું કેટલીક બહુ જ મહત્વની વાતો આપની સમક્ષ શેર કરી રહ્યો છું કે બાળકો માટે અરવિંદે બહુ સુંદર વાત કરતા કહ્યું છે. अरविंद जी કંઈક હિન્દીમાં એવી વાત કરતા કહે છે કે માતા પિતા और शिक्षक बालकों को अपने मनपसंद ढांचे में बिठाना चाहते हैं. અને આપણે શું કરીએ છીએ, આપણી અનકોન્શિયસ માઇન્ડમાં રહેલી ઈચ્છાઓ છે, મહત્વાકાંક્ષાઓ છે, એ બાળકો દ્વારા પૂરી કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. એટલે ઘણી બધી વખતે શું થાય કે બાળકને બધા જ ક્ષેત્રોની અંદર આપણે એને પાવરધા બનાવવું હોય છે. પણ શું એવું શક્ય છે? તમારી જાતને આજે પ્રશ્ન પૂછવાનો છે કે બાળક માટે શું એ શક્ય છે? तो विचार असंस्कारी एवं अज्ञानतापूर्ण है એવી વાત અરવિંદજી કહે છે. અને બાલક को अपनी प्रकृति के अनुसार विकसित हो ऐसी व्यवस्था हमें करनी चाहिए એવું શ્રી અરવિંદજી કહે છે. હવે બાળકનો બહુ મહત્વનો પ્રશ્ન થતો હોય ને તો એને જાતીયતા સંબંધિત માર્ગદર્શન, માહિતી, સેક્સ એજ્યુકેશન ક્યારે આપવું? કદાચ પવાર સાહેબ પણ મારી વાત સાથે સંમત થશે કે આપણે ત્યાં ગુજરાતની અંદર શાળા સંસ્થાઓની અંદર આપણે સેક્સ એજ્યુકેશન નથી આપી શકતા. પરંતુ હવે બહુ એક સુંદર મજાનું મહત્વનું કામ હું મારી યુનિવર્સિટીના વિદ્યાવાટિકાના બાળકો સાથે પણ કરી રહ્યો છું. અને એ છે સામાજિક જાગૃતિના ભાગ સ્વરૂપે રીલ્સ બનાવવાનું. તો બાળકને તમારા બાળકોની ચિંતા આ ચારેય શિક્ષિકાઓ બહેનો બહુ જ સુંદર રીતે કરે છે. એમાં જ હમણાં જ ભૂમિકા બેને એક સુંદર મજાની રીલ્સમાં કામ કર્યું છે. અને છે મોબાઈલ નંબર બાળકોને યાદ કરાવવા. કેમ યાદ કરાવવા અને શું કામ કરાવવા એનું બહુ સુંદર મજાને એમને સમજાવ્યું પણ ખરા કે ગમે ત્યારે આપણે ક્યાંક ખોવાઈ જઈએ કે કંઈ પણ થાય તો આપણને મોબાઈલ નંબર યાદ હોય તો પપ્પાને આપણે કહી શકીએ, કોઈ નજીકના પોલીસ અંકલ. એટલે મને એ વાતનો પણ વિશેષ આનંદ છે કે થોડા સમય પહેલા માન્ય પવાર સાહેબ અને હાર્દિકભાઈ અને વિદ્યાવાટિકાની બહેનો દ્વારા પોલીસ સંસ્થાની પણ મુલાકાત લઈને પોલીસ એ મિત્ર છે, એ આપણા રક્ષણ માટે છે, એની વાત કરી હતી. હું પેલા પ્રશ્ન અને રજૂઆતમાં ક્યાંક ઊણો ન ઉતરું એટલા માટે કહી દઉં આપને કે સેક્સ એજ્યુકેશનની વાત ક્યારે આવે છે? બાળકની ઉંમરને ધ્યાનમાં લઈને આપણે સમજવાનું છે. કેમ બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને આપણે આ વાત સમજવાની? બાળક જે ઉંમરે પ્રશ્ન કરે છે એ ઉંમરે એને જ્ઞાન આપવાનું છે.
હા ને, દાખલા તરીકે 8 થી 10 વર્ષનું બાળક એ બેબી બમ્પ જોઈને વાત કરે તો આપણે એને સમજાવવાનું છે કે બેટા થોડા સમય પછી તારું તારી જોડે તારો ભાઈ કે બહેન રમશે. જ્યારે તમે સાચું અને માહિતીસભર જ્ઞાન નથી આપતા, વ્યવસ્થિત રીતે એનો ઉકેલ કાઢવાનો છે, ઇન્ટરવેન્શન્સ કરવાનું છે, હસ્તક્ષેપ કરવાનો છે, તો નહીતર શું થાય? નહીતર પછી એ જ બાળક ક્યાંક મોટી ઉંમરે અથવા તો મોટા સાથીદાર મિત્રો દ્વારા એ ખોટું અને ભૂલ ભરેલું જ્ઞાન લઈ આવતો હોય છે. એટલે આ બધી બાબતો સમજવાની છે. સ્ક્રીન ટાઈમની તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના જ પાડે છે. તો આપણે એ વાતને પણ સમજીએ કે આપણા જે બાળકો છે એ અનફોલ્ડેડ પોટેન્શિયાલિટી એનામાં પડેલી છે. અનફોલ્ડેડ પોટેન્શિયલ. અને આપણે એ અનફોલ્ડેડ પોટેન્શિયલ્સને કેવી રીતે બહાર લાવવાનું છે? તો એના માટે એક જ સરળ અને વ્યવસ્થિત જવાબ જો હોય તો એક જ છે, અને એ છે સમય. તમે જેટલો સમય બાળકોને આપો છો એટલું બાળક આગળ વધે છે. હા ને, એટલે બાળકને તમે એની સાયકોલોજી સમજતા થાવ છો કે મારા બાળકની આ પ્રકારની પ્રકૃતિ છે, મારા બાળકને આ રીતે આગળ લઈ જવાનું છે. એટલે મારે તમને આ વાત બહુ જ મહત્વની સમજાવવી હતી. હાઉ ટુ ટીચ ફેલ્યોર એડ્યુકેશન. મારે તમને એ પણ વાત સમજાવી છે કે બાળકોને નિષ્ફળતાનું જ્ઞાન પણ આપવું જોઈએ. કેમ નિષ્ફળતાનું જ્ઞાન આપવું જોઈએ? નિષ્ફળતાના પાઠ કેમ શીખવાડવા જોઈએ? બસ સફળતાના જ પાઠ આપીશું તો બાળક ક્યારેક નાની મોટી ડિપ્રેશન્સની પરિસ્થિતિની અંદર, ક્યારેક નાના મોટા એવા સંઘર્ષોની વચ્ચે એ પોતાની જાતને ગુમાવી બેસે છે. અને ક્યારેક અત્યારે ભયંકર પરિણામો જે સુસાઇડલ ડેથના વધી રહ્યા છે એમાં, માફ કરજો મારે તમને હમણાંનું જ લેટેસ્ટ તાજેતરનું ઉદાહરણ આપવું છે કે એક 17 વર્ષના બાળક ટીનેજરને પિતાજી જાહેરમાં લાફો માર્યો તો ઉપર ધાબા પર જઈને પંખો હતો રૂમમાં ટીંગાડી દીધું. તો મારે તમને એ વાત સમજાવી છે કે બાળકો કઈ દિશામાં જઈ રહ્યા છે એની સાયકોલોજીને સમજવા માટે આપણે એને ક્વોલિટી યુક્ત ટાઈમ, ગુણવત્તાયુક્ત સમય આપ્યો છે તો એનાથી બાળકો આગળ વધે છે. હું ઝડપથી આગળ વધું છું અને ક્યાંક તમારા પ્રશ્નોનું પણ સુંદર મજાની જે કહેવાય રજૂઆત સર અને મેં બેસીને બપોરે એ લીધી છે કે બાળકોના કઈ કઈ સમસ્યાઓ છે, તો એના પર પણ આપણે ઝડપથી વાત કરીએ. મિત્રો, ખાસ કરીને છે ને આપણે બહુ સુંદર રીતે એક વાત બોલ્યા કરતા હોય કે હવે જનરેશન ગેપ છે. તો મારો પ્રશ્ન આપ સૌને છે, શું જનરેશન ગેપ છે કે પછી નોલેજ ગેપ છે? અને સાહેબે એમના 20 વર્ષના અનુભવમાંથી બહુ સુંદર મજાનું ભાથું આપણને પ્રોવાઈડ કર્યું. મારે ફરીથી પ્રશ્ન છે કે શું જનરેશન ગેપ છે કે પછી નોલેજ ગેપ છે? એ આપણે જાતને પ્રશ્ન કરીએ. અને આ તબક્કે આ સુંદર મજાની વાત આપની સમક્ષ મૂકવા માટેનો જે પ્રયાસ થયો વેબિનારના માધ્યમથી, તો મારે આપને એ પણ કહેવું છે કે બાળકો એ પ્રતિષ્ઠાના પ્યાદા નથી. અને બાળકો એ કઈ રમકડા નથી કે કોઈ અન્ય વ્યક્તિ આવે એટલે બેટા ચલ ગીત ગા ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. તો આપણે પ્રતિષ્ઠાના પ્યાદામાંથી, પ્રતિષ્ઠાના મોહરામાંથી આપણે બહાર લાવીએ બાળકોને, અને બાળકોને એમના મનોજગતની અંદર ક્યાંય પણ એટલે બહુ ગંભીર પરિણામો ન આવે એના માટે એક નાનકડી વાત કરીને મારી વાતને અહીંયા વિરામ તરફ લઈ જાઉં. અને તમારા જે કંઈ પણ દ્વિગાઓ હોય, તમને જે કંઈ પણ મૂંઝવણ હોય તો તમે એ પણ રજૂઆત કરી શકો. 8 વર્ષ સુધી બાળકને છે ને એનું ક્યુરિયોસિટી માઇન્ડ હોય. 8 વર્ષ સુધીના બાળકને બહુ ધ્યાન રાખવાનું છે એ ક્યાંય એબ્યુઝનો ભોગ ન બને, ને કોઈ અત્યાચારનો ભોગ ન બને. એક ખાસ કરીને હોય એબ્યુઝના પણ 3 પ્રકાર અલગ અલગની વાત કરી છે. ખાસ કરીને બાળકનું જાતીય શોષણ ન થાય, બાળકનું વાર્તનિક શોષણ ન થાય, બાળકનું માનસિક શોષણ ન થાય. તો આ બધી જ કાળજીઓ આપણે રાખવાની છે. આપણે બહુ દુઃખ સાથે મારે કહેવું પડે કે આપણા ત્યાં બાળકોનું જાતીય શોષણ છે ને એ નજીકની વ્યક્તિઓ દ્વારા, નજીકના સભ્યો દ્વારા થતું જોવા મળે છે. અને બાળક એ કહી નથી શકતું, રહી નથી શકતું, અને પરિવારમાં અન્ય લોકો ઘરની ઇજ્જત જવાના ભયથી પણ કહી શકતા નથી. એટલે બાળક ઉપર ખાસ આવી વાત બાળક કરે છે ત્યારે ધ્યાન આપવાનું છે. કારણ કે મેં એટલા માટે 8 વર્ષનો ગાળો કયો છે, કારણ કે આ 8 વર્ષના સમયગાળા દરમિયાન બાળકના અનકોન્શિયસ માઇન્ડમાં જે કંઈ પણ છાપ રહી જાય છે એને ઇન ફ્યુચર એ જ્યારે પરિપક્વ બને છે, પુખ્ત બને છે, ત્યારે બધું જ રિફ્લેક્ટ થતું જોવા મળે છે. અને ખાસ કરીને મારે તમને આ જ વાત કરવી છે. બીજી એક મહત્વની વાત છે, એક એવો પણ આવ્યો હતો કે બાળક ખાસ કરીને કુદરતી આવેગોને રોકી રાખે છે. તો મારે તમને અહીંયા છે ને પેશીય ભરાવો અને પેશીય નિસરણ વિશે વાત કરવી છે. હું નામ ભૂલી ગયો છું કોણે આપી હતી આ વાત અને સમજાવ્યું હતું. બાળક છે ને ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડની વાત પ્રમાણે કે એ પોતે પોતાનો આનંદ પ્રાપ્ત કરે છે. કેવી રીતે આનંદ પ્રાપ્ત કરે છે? તો ટોયલેટ છે ને એ ત્યાં સુધી રોકી રાખે
યુરિન ત્યાં સુધી રોકી રાખે કે જ્યાં સુધી એને પેલો ભરાવો થાય, અને પછી એ છૂટે ને એટલે આમને કહે છે પેશીય ભરાવો. અને પેશીય મિશ્રણ એટલે પેશીમાંથી જો છુટકારો થાય એટલે બાળક આનંદ પ્રાપ્ત કરે છે. તો આવી કેટલીક મહત્વની બાબતો સાથે બાળ દેવો ભવ, પ્રત્યેક બાળક અનોખું છે, પ્રત્યેક બાળક યુનિક છે, અને આવી યુનિકનેસ બાળકમાં આપણે આગળ વધારીએ એવી જ આશા સાથે મને આનંદ એ વાતનો પણ છે કે મારા ચેતનાબેન તો એવી વાત કરતા કે એક વાલી તો એટલા એક્ટિવ કે રોડ આગળ ઉભા રહે અને બાળકને કહે કે જો આજુબાજુ જો રોડ પછી ક્રોસ કર દઉં, તો આવી સુંદર મજાની ટ્રેનિંગ પણ આપે છે. તો આપ સર્વે વાલીજનો કે જે અહીંયા મોટી સંખ્યામાં એકત્રિત થયા, આપ સૌનો પણ વિશેષ આભાર વ્યક્ત કરું છું. અમારા પવાર સાહેબ છેક સુધી આપણી વચ્ચે જ છે, અને તમને ક્યાંય કોઈ પણ હવે કંઈ પૂછવું હોય તો પૂછી શકો. યસ સર, ઓવર ટુ યુ સર. પવાર સર. પવાર સર, આપ અનમ્યુટ થાઓ. આપ સૌની જાણ માટે આપણી જેમ જ પંચકોશ આધારિત પંચકોશ વિકાસ વિદ્યાલય ચાલે છે. ત્યાંના પણ કેટલાક વાલીઓ જોડાયા છે, ટ્રસ્ટીઓ અને શિક્ષકો પણ જોડાયા છે. એમને પણ હું ખૂબ ખૂબ હૃદયથી આવકારું છું. હવે આપ લોકો કોઈ પણ આ વાતચીત પરથી આપણને લાગે છે કે કંઈ એકાદ પ્રશ્ન પૂછવો હોય, ખાસ કરીને બાળકની વર્તન સંદર્ભમાં જ આપણા ઘણા બધા બાળકોના કેટલાક વિશિષ્ટ વર્તનો પણ ધ્યાનમાં આવ્યા. તો વાલીઓને વ્યક્તિગત રીતે 4-5ની સંખ્યામાં રોજ બોલાવે છે અને એની સાથે ચર્ચા પણ કરે છે, અને એ વર્તનો એમના સહજ વર્તન બને એના માટે રોનકભાઈ ખૂબ સરસ પ્રયાસ કરી રહ્યા છે. અને બીજા પણ સાથે આ બહેનો છે એ લોકો પણ ખૂબ સરસ પ્રયત્ન કરે છે. આ સિવાય પણ જનરલ કઈ વાતચીત કરવી હોય તો પૂછો તો આપણે પૂછી શકો છો. યસ, કોઈને પણ પૂછવું હોય તો મ્યુટ થયો અને પછી પૂછ્યું અનમ્યુટ થયું. કંઈ પણ કોઈને પણ કંઈ કહેવું હોય, અમારી શિક્ષિકા બહેનોને પણ એમનો કોઈક અનુભવ વ્યક્ત કરવો હોય, યસ, કઈ ઉમેરું હાર્દિક તો સરને. પણ યસ, કૃષ્ણાબેન રેઝ હેન્ડ કર્યો છે. કૃષ્ણાબેન, અનમ્યુટ થઈને કહી શકો આપને જે કંઈ પણ વાત મૂકવી હોય તે. કૃષ્ણાબેન. સોનુ વાઢેર. હા, પિયુષભાઈ પણ પિયુષભાઈ તમે પૂછી લો પહેલા, બીજા આવે તો. પિયુષભાઈ. યસ, પિયુષભાઈ બોલો, અનમ્યુટ થઈને બોલો. નમસ્કાર સાહેબજી. હાજી હેલો. હાજી, બોલો બોલો બોલો. બોલો. હાજી નમસ્કાર સર. નમસ્કાર. હવે બાળકોમાં એક મારે એ પૂછવું હતું કે નાનો બાળક, મારે દીકરો છે 7 વર્ષનો, તો અવારનવાર એની એક એવી આદત છે કે રમવામાં એનું જીવ વધારે છે. અત્યારે આપણે એને રમવા બી દઈએ, પણ જ્યારે ભણવાની બાબત આવે તો થોડું એને પેલું થાય છે, ઇરિટેટ થાય છે કે ના હું નહીં કરે, અત્યારે હું પછી કરી લઈશ, પપ્પા મમ્મી કરાવશે મને, હું શાંતિથી કરીશ એમ. એટલે એ થોડું ચેન્જીસ કરવું હોય તો એના માટે આપણે શું કરી શકીએ? રોનકભાઈ. આપે જે પ્રશ્નમાં વાત પૂછી છે એ હું કંઈક એવું સમજી શકું છું કે બાળક, ફરીથી જરા પ્રશ્ન રિપીટ કરો ને પિયુષભાઈ, તમારો એને પ્રશ્ન રમવામાં ફરીથી ધ્યાન બહુ હોય છે સાહેબ. રમવામાં ધ્યાન હોય છે. 7 વર્ષનું બાળક છે. હાજી હાજી સર. એટલે બહુ હાજી હાજી સારું સર. છે કે રમવામાં ખૂબ ધ્યાન છે, તો કદાચ એ સ્પોર્ટ્સમેન તરીકે આગળ વધી શકે. હે ને? એટલે દરેક હા, એક બાળકમાં કંઈક ને ફૂલ કંઈક એક્ટિવ છે. અનફોલ્ડેડ પોટેન્શિયલ. અને એટલે જો સચિનને કદાચ ભણવાનું જ કહ્યું હોત, ડોક્ટર બનવાનું કહ્યું હોત, તો આપણે સચિન તેંડુલકર ન મળી શક્યા હોત. હાજી એટલે આઈ એમ હાજી. નોટ કમ્પેર ટુ અધર્સ, પ્લીઝ. હા, મિત્રો ખાસ ધ્યાનથી સમજજો. આઈ એમ નોટ કમ્પેર ટુ અધર્સ. ઇફ યુ કમ્પેર ટુ અધર્સ, યુ આર ઇન્સલ્ટિંગ યોર સેલ્ફ. હું ક્યાંય કોઈનું ઉદાહરણ આપીને એ સમજાવતો જ નથી, પણ હું એટલું સમજાવું છું કે જો તમારા બાળકની અંદર આવું સુંદર મજાનું સ્પોર્ટ્સ પ્રત્યેનું વલણ હોય તો તમારે પિયુષભાઈ એને ખરેખર ધ્યાન આપવું જોઈએ. અને ઇન ફ્યુચર એ ટીમ ગેમ રમે કે પછી ઇન ફ્યુચર એ ઇન્ડિવિજ્યુઅલ ગેમ રમીને એ પોતાનું કોઈક સુંદર મજાનું આગળ વધી ઉત્તરદાયિત્વ નિભાવે ને કર્તૃત્વ કરીને રાષ્ટ્રને અને દેશને આગળ વધારે. યસ પિયુષભાઈનો પ્રશ્ન પછી કૃષ્ણાબેન આપને કોઈ ઓકે પ્રશ્ન ઓકે. પૂછવો હોય તો. નહીં, પિયુષભાઈની વાત, રોનકભાઈ તમારી વાતમાં એક મુદ્દે ઉમેરું છું કે યસ સર, ઉમેરો પિયુષભાઈ ને. આ ઉંમરમાં બાળક રમશે, તમારા માટે સૌભાગ્યશાળી વાત છે કે બાળક હાજી ખૂબ સર. રમે છે. એને માણો તમે, ચિંતા નહીં કરો, ભણી લેશે. આ ભણવાની ઉંમર જ નથી.
આ થોડું ના ઘણું ના બેસ એવું નથી સર, રમે તો એના માટે છે આપણે. નહીં સાંભળો, પ્રયત્ન કરતા રહેવું. પણ આ બાળકનું છે ને એ સ્વાભાવિક વર્તન છે, એને સ્વીકારવું આપણે. એના માટે જરાય અકળામણ નહીં. એની સાથે ક્યાંય આપણો ગુસ્સો વ્યક્ત ન થાય. આ બેટા તું કલાક રમ્યો ને, ચાલો હવે 5 મિનિટ બેસી જા તું. બસ આ જ આપણું રહેવું જોઈએ સહજ રીતે. કે જેટલું બેસે એટલું સારું છે અને રમે એટલું પણ સારું છે. અને આ બધા જ વાલીઓ માટે છે. આ ઉંમર રમવાની જ છે, બાળક રમવા દો ને યાર, મજા કરવા દો ને જિંદગીની. પછી આખી જિંદગી ભણવાનું જ છે ને, ભણી લેશે. અત્યારે જેટલું રમશે ને એટલું ખૂબ સારું ભણશે, બરોબર. હે ને? કૃષ્ણાબેન ઓકે. અને અકિયેસ્ટ અરોરા, ઓકે ઓકે right. આપને કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો આ માધ્યમ આપના માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, વર્ચ્યુઅલ પ્લેટફોર્મ. આપને કંઈ પણ પૂછવું હોય, કંઈ પણ કહેવું હોય, કોઈ પણ સારો પ્રસંગ અભિવ્યક્ત કરવો હોય, તમામ આ ઓપન પ્લેટફોર્મ છે. બસ હેલો આપણે ક્વોલિટી યુક્ત સરજી, ટાઈમ અહીંયા વ્યતીત કર્યો. યસ યસ યસ. મારે હેલો અકિયેશ આપનો અવાજ તો આ મારે છોકરો છે 7 વર્ષનું. એ જેમ કે બધા છોકરાઓ હેલો હાજી આવી રહ્યો બોલો છે બોલો. આપનો અવાજ. મારો છોકરો 7 વર્ષનું છે. છોકરાઓ જેમ બધા હોય છે આવી ઉંમરમાં એ છોકરો છે ને ટીવી વધારે જોવે છે મારે. તો ટીવી જ્યારે આપણે બંધ કરીએ તો બહુ રડવાના, બહુ નાટક કરે છે, પણ સ્ટડી નહીં કરતો એટલું બધું, પણ ટીવીમાં ધ્યાન વધારે છે. તો એમાં શું કરવું જોઈએ? રમવામાં એની મજા આવતી અને ટીવી જોવું છે. અકેશભાઈ, યસ સર. સાંભળો, તમારા ઘરમાં બીજા કોણ કોણ સદસ્યો છે? હાજી, બીજા કોણ કોણ રહે છે ઘરમાં? બીજા હું, મારી વાઈફ અને બે છોકરાઓ છે. એક નાનો છે, એક મોટો છે. બંને છોકરાઓને ટેવ છે ટીવીની વધારે. ઓકે. ટીવી ઘરમાં ન રાખો તો શું થાય? કઈ નહીં થાય. એ હવે લઈ જઈએ તો રડે, કશું નહીં કરતા, રમતા નહીં. પ્રોબ્લેમ એ છે. કેટલો સમય રડશે? આપી જાઓ ને, કાલે વિદ્યાલયમાં ટીવી મૂકી જાઓ. કોઈ પાડોશી ત્યાં આપી દો, એવું ના કરવું હોય તો. પડશે. અરે છોડી દો ને યાર, ટીવી તમે જ માયા છોડી દો તો છોડી દેશે. બાળક તો કઈ છે જ નહીં, મૂકી દો, કઈ નહીં થાય. અને જ્યારે ટીવી જોવાનું મન થાય તો તમે 2 જણ લાગી જાઓ એને રાજી કરવામાં. ઓકે. કરો, એકવાર કરો તો ખરા. 1 મહિનો જો. મારા બાળકો, હા. 3 બાળકો મોટા થઈ ગયા. મોટી દીકરી લગ્ન છે. હજુ અમારા ઘરમાં ટીવી નથી. તમને આશ્ચર્ય થાય, ટીવી ખાલી બતાવવા પૂરતું જ રાખી છે. કોઈ ચેનલ નહીં, કઈ જ નહીં. જોવું ત્યારે અંદર પેલું લગાવી, પેન ડ્રાઈવ લગાવીને પિક્ચર જોઈ લેવાનું. મોટા થઈ ગયા બાળકો, એ કઈ નાનું રહ્યું જ નથી સુધી. કાઢી દો ઘરમાંથી ટીવી. જો આ સોલ્યુશન તમારું. પછી મને કહેજો શું થાય છે. થેન્ક યુ સર. ઓકે. આ કરવું પડશે. ઓકે સર, થેન્ક યુ. કૃષ્ણાબેન અને કાજલબેન, આપ આપનો કંઈ પણ રજૂઆત હોય, કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો છો. જી, હવે મારે છે ને Yes, એક કાજલ. પ્રશ્ન, અત્યારે તો બાળકને લગતો કઈ નથી, પણ મારે એ પૂછવું હતું કે આપણે જયારે પ્રેગ્નન્ટ છીએ, બરાબર, ગર્ભાધાન સમયે એવું કેવું છે કે 5મા મહિને શું કે મનનો વિકાસ થાય છે. તો મનનો વિકાસ થાય છે તો એને આપણે પ્રેક્ટિકલ રીતે બાળકને આપણે કઈ રીતે આપી શકીએ કે એના મનનો વિકાસ કેવી રીતે કરવો, શું કરવાનું, એના વિશે માહિતી. હા, એટલે Yes, આ ખબર છે. તમારે બાળક કેટલી ઉંમરનું છે કાજલબેન? મારે એક બાળક તો મારે છે 7 વર્ષનું છે, હા હા. અને બીજું અત્યારે મારે છે, બરાબર, પ્રેગ્નન્સી છે તો 5મો મહિનો છે. તો એવું કહેવાય છે કે 5મા મહિને મનનો વિકાસ થાય છે બાળકના. હા, તમે તો ક્યાં રહો છો? એમાં મારે અત્યારે ગર્ભાવસ્થામાં કઈ રીતે મારે બાળકના મનના શું કે રહો છો? મનના વિકાસનું મારે રહો અમે છો ક્યાં? અમે નિકોલ નિકોલમાં રહો છો. તો એક કામ કરજો ને તમે. વિદ્યા વિકાસ કેન્દ્રના વાલી છીએ. યસ યસ, કઈ વાંધો નહીં. તમે છે ને કાલે દિવસે મને કોલ કરજો. કાલે હા દિવસે હા, કાલે દિવસે તો હું તમને એક નંબર આપી દઈશ. અમારે ત્યાં જે કેન્દ્ર સંભાળે છે ને બેન, એ પોતે તમે વાત કરશે ને, આયુર્વેદિક ડોક્ટર સાથે વાત કરાવી દઈશું તમારી. પ્રોપર રીતે તમને જવાબ મળી જશે. હે ને? ઓકે ઓકે. ઓકે સર. બીજા એક પિયુષભાઈ વગાસિયાનો પણ ક્યારનો થઈ ગયું સર. પ્રશ્ન કદાચ લાગે છે તો પિયુષબેન નો આવી થઈ ગયો. ગયો પ્રશ્ન. ઓકે. કાજલબેન, તમારામાં મેગનભાઈ થોડું બોલી મેં શકું? સરે જે કહ્યું ને એમાં
સરે અમારે મેડિટેશન્સની બહુ સુંદર વાત કરવાની વાત કરી હતી કે આપણે એક્સપેરિમેન્ટ કરીએ. એટલે તમે ગર્ભ ધ્યાન કરો અને બાળકના મન સાથે તમે વાત કરવાનો પ્રયત્ન કરો. એટલે એનો વિચાર જો કોઈએ મને આપ્યો હોય તો એ અમારા ડાયરેક્ટર શ્રીએ જ આપ્યો છે. એટલે વિશેષમાં સરે આપને જોડે જે વાત કરાવશે અમારા આયુર્વેદિક ડોક્ટર અને એ તમને વિશેષ માર્ગદર્શન આપશે. પણ એટલે યસ, શું કે કૃષ્ણબેન. એટલે તો આપણે જે બાળક સાથે જે આપણે સંવાદ કરીએ ગર્ભ સંવાદ. જી. યસ, કેતનભાઈ, કૃષ્ણાબેન, ઝડપથી આપણે એક બે પ્રશ્નો લઈને હવે આગળ વધીએ. જેને પણ પૂછવું છે અનમ્યુટ થઈને પૂછો. હા સાહેબ. હેલો, આવે છે અવાજ મારો? પિનાકીન હા, બોલી આવે રહ્યા છે છે. કેતનભાઈ. કેતનભાઈ બોલો. હા, હું બોલું ને? હા, બોલો બોલો તમે. હવે તમે જે સંભળાય કીધું છે. જીદ જે છે, જીદને લઈને કીધું કે જીદ છે તો બાળકમાં જીદ રહેવાની છે. તો કયા ઉંમર સુધી બાળકની જીદને આપણે જીદને પૂરી કરવી જોઈએ, કયા ઉંમર પછી જીદને પૂરી ના કરવી જોઈએ? એવી જ રીતે આપણે કયા ઉંમર સુધી બાળકને મુક્ત મને હરવા ફરવા દેવું જોઈએ, કયા ઉંમર પછી એની અંદર શિસ્ત અને શિસ્તનું આચરણ આપણે કરાવવું જોઈએ? યસ સર. કેતનભાઈ, સરસ પ્રશ્ન છે તમારો. હવે સંસ્કૃતમાં એક ભાષિક છે, કદાચ કોઈને ખબર હશે તો, લાલિયત પંચવર્ષાણી. 5 વર્ષ સુધી બધું કરવા દેવાનું એને મોજથી, હે ને? 10-12 વર્ષનું થાય ત્યારે થોડું થોડું કડકા, 10-12 વર્ષથી થોડું થોડું કડકાઈ થઈને બધું અટકાવવું. અને 18 વર્ષ સુધી, 12 થી 18 વર્ષ સુધીમાં એને બિલકુલ સ્ટ્રોંગલી એની સાથે જે ન કરવા જોઈએ ન જ કરવા જોઈએ. અને 18 વર્ષ પછી એને મિત્ર સમાન સમજીને એને થોડું રિલેક્સેશન કરી આપવું, એવું આપણે શાસ્ત્રમાં કહ્યું. પણ જીદ છે ને, એ બાળકનો સહજ સ્વભાવ છે. મેં તમને એવું કહ્યું. એનો મતલબ એવું નહીં કે એની દરેક જીદ આપણે પૂરી કરવી, એની જીદથી અકળાવવું નહીં. મેં જેટલી પણ તમને વાત કરી ને એ બધી બાળકની સહજ બાબતો છે. એને આપણે સ્વીકારી અને ધીમે ધીમે એ દૂર કરે એવો આપણે પ્રયત્ન કરતા રહીએ. જીદ ન માનવી, બધી બાળક પૂરી નહીં કરી આપવાની, એને પ્રેમથી, સમજાવટથી ના પાડવી. જે રોનકભાઈએ કહ્યું હતું, ના સાંભળવાની પણ બાળકને ટેવ હોય. ખૂબ નાનો હોય, એકદમ સમજણ ન હોય, 3 વર્ષ, 3.5, 4 વર્ષ હોય ત્યાંથી ઠીક છે, એને બોલાવી દો આમ તેમ. પછી એને સ્પષ્ટ ખબર પડવી જોઈએ કે મારી ખોટી જીદ છે અને મારી આ જીદ કોઈ સંજોગોમાં પૂરી થવાની નથી. બાળકની દરેક જીદ પૂરી કરીને આપણે એનામાં ખોટી ટેવ પાડીએ છીએ. મોનિકા, તમારું બંધ કરો માઇક. મૃદુલાબેન, હા, મોનિકાબેન, હા. બાળકની બધી જીદ પૂરી કરીને આપણે ભવિષ્ય માટે મોટી સમસ્યા ઉત્પન્ન કરીએ છીએ. કેતનભાઈ, ખાસ જણાવવાનું કે આપણે અહીં બિનજરૂરી કોઈ જીદો પૂરી કરવાની જરૂર નથી. કદાચ એ યોગ્ય વસ્તુની માંગણી કરે તો પણ જીદ કરી છે એટલે એને નહીં કરવાનું, નહીં લાવી આપવાનું. પછી સમય જાય એટલે એને સરપ્રાઈઝ આપી દેવાની કે નહીં, તું જીદ છોડીને તને વસ્તુ મળી ગઈ ને, બસ એવી જ રીતે ધીરે ધીરે જીદથી દૂર લઈ જવા માટે પ્રયત્ન કરવાનો. અને ફરીથી હું પાછું કહું છું તમને, શરૂઆતમાં મેં જે 5-6 બાબતો તમને કહી હતી એ સહજ લાક્ષણિકતાઓ છે. આપણે એનાથી અકળાવવાનું નથી. એ બાળકના વર્તનની સમસ્યાઓ નથી, સહજ વર્તન છે. પણ એનો મતલબ એવું નથી કે એમાં સુધારો ન કરવો. ગુસ્સો ટાળવાનો પણ પ્રયત્ન કરવાનો, જીદ ઓછી કરવાનો પ્રયત્ન કરવાનો, તોફાન મસ્તી માટે થોડુંક ક્યારેક એને આમ તો બીજી વાતમાં લગાડવાનું, ઓમકાર કરાવવાનો, મંદિરે જાઓ ત્યારે 2 મિનિટ આંખો બંધ કરીને ઊભા રહેવાનું, બેસવાનું નહીં કહેવું. આ બધી રીતે ધીરે ધીરે મન શાંત થાય, ચંચળતા ઓછી થતી રહે છે. બરાબર છે? ચાલો, હવે કોનો પ્રશ્ન છે? સર હેલો. એક સવાલ એ છે હા હા, બોલો. કે ઘરમાં જ્યારે દરવાજો બંધ હોય ને બહારથી કોઈ બેલ મારે તો એકદમ બીને જે બી મતલબ હું હોય, મમ્મી હોય, કોઈ બી હોય, તેના ખોળામાં જઈને બેસી જાય. એટલે ખબર નહીં અમારા ઘરમાં, પોતાના ઘરમાં હોય કે બીજાના ઘરમાં અમે એઝ અ ગેસ્ટ ક્યાંય ગયા હોય અને કોઈના બી ઘરમાં બેલ કોઈ વગાડે તો એને બહુ બીક લાગે છે. સમજી ગયો. શું નામ શું છે તમારું? ભાવેશ. ભાવેશ કયા ધોરણમાં ભણે છે તમારું બાળક? હા, તમારે ત્યાં છે સર, જુનિયર કયા શિશુવનમાં. કયામાં છે?
શિશુ 1 માં. અચ્છા, શિશુ હવે જો આ 1 એક સામાન્ય પ્રશ્ન છે કે બાળકને કેટલીક બાબતનો ફોબિયા હોય, બીક હોય. એ કોઈ પણ બાબતનું હોઈ શકે છે. કોઈકને અંધારાનું હોય, કોઈકને એકલા રહેવાનું હોય, કોઈકને મળવાનું હોય, એમ આમને ડોર બેલ વાગવા સાથેની ફોબિયા હશે. હવે એ હોવાનું કારણ છે ને, યા તો એનું પ્રારબ્ધ હોઈ શકે છે, પૂર્વજન્મની કોઈ ઘટનાની સાથે જોડાયેલી હોઈ શકે છે, અથવા કોઈકને કોઈક બીજી ઘટના સાથે તાલમેલ થઈ ગયો હોય. આવું હોય ને ત્યારે વાલી તરીકે બે બાબતનું ધ્યાન આપવાનું. પહેલું તો આ જે એને બીક વસ્તુ છે ને, એના અંતર્મન ઉપર કોઈ મોટી ચોટ ન કરી દે એનું ધ્યાન રાખવું. અને બીજું એવું છે કે ધીમે ધીમે એ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે પ્રયત્ન પણ કરવાનો. ઉદાહરણ તરીકે બાળકને અંધારામાં બીક લાગે, હે ને, તો શું કરવું? તો ક્યારેક બાળકને એ અંધારામાં પણ આપણે સાથે રાખીને, આપણા ખોળામાં રાખીને, અથવા અહીંયા તો કશું જ નથી, જો લાઇટ છે સ્વિચ ઓફ કરી, સ્વિચ ઓન કરી, આવો ધીમે ધીમે અભ્યાસ કરીએ. જે વસ્તુ જ્યાં પડી છે ત્યાં ને ત્યાં જ પડી છે. ક્યારેક એવી રમત પણ રમવાની, આખો પાટો બાંધીને ચાલવાનું, પછી અંધારામાં ચાલવાનું, વસ્તુ શોધવાની. એટલે ધીરે 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 કરતા એ બીક એના મનમાંથી નીકળી જાય. ખૂબ જ મનોવૈજ્ઞાનિક રીતે પ્રયાસ કરીને આવી કોઈ પ્રકારની બીક બેસી ગઈ હોય તો નાની ઉંમરમાં જ આપણે કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. ક્યારેક ન પણ નીકળે, પણ એની પણ બહુ ચિંતા નહીં કરવી આપણે. આ બીક પૂર્વ જન્મના કારણે હોઈ શકે છે, આ જન્મના કારણે હોઈ શકે છે, અને કોઈકની સાથે લીટબટ થઈ ગયું હોય, કોઈક ઘટના કોઈક સાથે જોડાઈ ગઈ હોય. એવું દરેક બાળક સાથે કોઈને કોઈ મુદ્દામાં થતું હોય છે. આપણને પણ યાદ હશે કે નાની ઉંમરની કોઈને કોઈ બીક આપણને રહી હશે, તો કેટલી મોટી ઉંમર થયા પછી નીકળી હશે, હે ને? ઓકે, ચલો નેક્સ્ટ. પિનાકીન. ઓકે, થેન્ક યુ સર. પિનાકીન ભાઈ પૂછવા માંગે છે. સર રાજગુરુ પિનાકીન. હેલો, બોલો બોલો બોલો. મારો અવાજ આવી રહ્યો છે? મારી દીકરી છે ને 9 વર્ષની છે. ઘણી વાર મારે એ તકલીફ પડે છે કે જયારે હું એને કંઈક કહું ને તો એ સાંભળે પણ એને જવાબ ના આપે, ઇગ્નોર કરે. લાઈક મને એવું લાગે છે કે ઇગ્નોર કરતી હોય છે. ઇગ્નોર કરે છે કે નહીં મને ખ્યાલ નહીં, પણ ઘણી વાર એના લીધે મને ગુસ્સો પણ આવી જાય છે. તો આ કન્ડિશનમાં મારે શું કરવું? મારે એને કેવી રીતે સમજાવવું? કેવા મુદ્દાઓમાં ઇગ્નોર કરે છે? કેટલી ઉંમર છે સાહેબ જણાવો? 9 વર્ષની ઉંમર છે છોકરી. 9 વર્ષ. 9 વર્ષની ઉંમર છે. મને કે કોઈ પણ વસ્તુ એને, મને કે એને સ્કૂલમાં કોઈ જગ્યાએ બોલવાનું હતું, હમણાંનો જ કિસ્સો કહી દઉં. તો મેં એને સમજાવ્યું, બેટા અમે થોડું આને એલોબરેટ કરી, મતલબ એને થોડું વિસ્તારથી આવી રીતે બોલ. તો એની મમ્મીએ પણ એને 2 વાર કીધું, તો અત્યારે એની ઉપર ગુસ્સે થઈ ગઈ. તો પછી મેં કીધું તો મારું સાંભળ્યું જ નહીં, એને ઇગ્નોર કરી રાખે મને. એ સમયે મને પોતાને ગુસ્સો આવી ગયો. મેં તું બેટા મમ્મીને પણ આવું કરે ને મને કેમ આવું કર્યું, એવું થઈ ગયું. હવે એક સામાન્ય તમને બધાને કહી દઉં કે પહેલી તો વસ્તુ, બાળકને આપણા માટે ખૂબ પ્રેમ હોય છે, ખૂબ માન હોય છે, પણ એ વ્યક્ત કરી શકતા નથી. એટલે બાળક આપણને ઇગ્નોર કરે છે, આપણી વાત માનતા નથી, આપણે અપમાન કરી દે છે, કે ક્યાંક ઉતારી મૂકે છે, લોકોની વચ્ચે આપણું અપમાન કરી દે છે. આ આપણી ધારણા બને છે, આપણી સાથે આપણે માની લીધેલી ઘટના બને છે. ખરેખર બાળકનો આવો કોઈ ઈરાદો હોતો નથી. તમને બહુ વિશ્વાસ સાથે કહી શકું છું કે દુનિયાનું કોઈ બાળક એવું નહીં હોય કે પોતાના મા બાપનું અપમાન સહન કરી શકે. નહીં, એ પોતે પણ નહીં કરે અને ક્યારેય કોઈએ થવા પણ નહીં. તમે જોજો, આપણી ગેરહાજરીમાં બાળકના મા બાપ વિશે ક્યારે પણ કશું કહી દેજો, જબરદસ્ત એ રિએક્ટ કરશે. એટલું બધું એને આપણા માટે માન હોય છે, પ્રેમ હોય છે. એટલે પહેલું તો તમે આ મનમાંથી કાઢી નાખો કે તમને ઇગ્નોર કરે છે. બરાબર છે? બિલકુલ મજબૂતીપૂર્વક તમારા અંતર્મનમાં પણ, બંને મનમાં ક્યાંય પણ રહેલું હોય છે તો બિલકુલ કાઢી નાખો. પહેલા વાત સાંભળી લો. પછી મુદ્દો એવો આવે છે કે આપણી વાત તો સાંભળતી નથી, એ હકીકત છે. બરાબર ને? એ વાત સાંભળતી નથી, એની પાછળના કારણો ઘણા અલગ અલગ હોઈ શકે છે. હવે તમે એવું પણ બને કે જે તમે એને કહેવા માંગો છો એ વસ્તુમાં એની એફિશિયન્સી ન હોય, નંબર 1. નંબર એને ગમતું ન હોય, નંબર 2. અને 9 વર્ષના બાળકની માન અપમાનનું ભાવ જે છે ધીરે ધીરે પ્રબળ બનવા લાગે. એટલે બાળકને તમે જોજો, જેમ મોટું થશે ને એટલે માન અપમાનનો મુદ્દો આવશે ને એ કદી સ્વીકાર નહીં કરે. એટલે એ બાબતને સાયકોલોજીકલ સ્ટડી કરવું પડે કે કયા બાબતમાં એ આપણને વાત સાંભળતી નથી, માનતી નથી. ધીરે ધીરે પછી
એની કેટલાક ન ગમતા ક્ષેત્રો હશે, ન ગમવાના કારણો, આવડતનો જ્યાં અભાવ છે. તો દરેકને શ્રેષ્ઠતા જોઈએ છે. બાળકને પોતે જ્યાં હોય ને ત્યાં એનો શ્રેષ્ઠ દેખાવ હોવો જ જોઈએ. આ 9મા ધોરણથી પછી ધીમે ધીમે બાળક એવું બનવા લાગે છે. એટલે શ્રેષ્ઠતામાંથી જો નીચે પડતું લાગે ને બાળકને પોતાના મનમાં એની પોતાની એક સેલ્ફ ઇમેજ ઊભી કરી દે છે. અને એ સેલ્ફ ઇમેજ ક્યાંય પણ ડાઉન લાગે, જે વ્યક્તિ એને ડાઉન કરે એને એ પોતાના દુશ્મન સમજે છે. અને ટીનેજર્સના બાબતમાં માતા પિતાને પણ એવા સંજોગોમાં સમજવા લાગે છે. એટલે કોઈ ચિંતા નહીં કરવી. વિશ્વાસપૂર્વક કહું છું કે દીકરી તમારો એનો ઈરાદો તમને ક્યાં ઇગ્નોર કરવાનો નથી. શું મુશ્કેલી છે જાણી લેવું જોઈએ. આનું સોલ્યુશન ગુસ્સો નથી, બાળકને સમજવાનું છે. દેખાવ બાળક ઉપર ગુસ્સો કરવો જોઈએ, પણ અંતરમનથી એના માટે ખોટો ભાવ લાગીને ક્યારેય ગુસ્સો નહીં કરવો. એ લાગવું જોઈએ કે મારા મમ્મી પપ્પા ગુસ્સો કરશે, બસ એનો ખાલી ભય જ રહેવો જોઈએ. હે ને? ઓકે બીજા કોઈ છે? ઓકે, થેન્ક યુ. હા, કૃપાબેન. કૃપાબેન હેલો. હા, બોલો. સર, મારો દીકરો શિશુ વનમાં અભ્યાસ કરે છે અને એને અંગૂઠો ચૂસવાની ટેવ છે, પછી નખ ખોતરવાની ટેવ છે, પણ એ નખ ખોતરવાનું આમ એકલો હોય ને ત્યારે વધારે કરે છે અને અંગૂઠો ચૂસવાનું રાત્રે કાં તો મને જોઈને જ કરે છે. તો મારે એને આ ટેવ છોડાવવા માટે શું કરવું જોઈએ? હવે મનોવૈજ્ઞાનિક રીતે નખ ખોતરવો, અંગૂઠો ચૂસવો એ આત્મવિશ્વાસની કમી દર્શાવે છે. પણ દરેક બાળકમાં એવું હોય જ એવું માની લેવાની જરૂર નથી. તમારે તમારા બાળકનું ઓબ્ઝર્વેશન કરવું પડે. ખરેખર એમાં આત્મવિશ્વાસની કમી હોય છે. એવા સમયે અંગૂઠો ચૂસે છે કે નખ કરડે છે, એ અભ્યાસ કર્યા પછી તેનું સોલ્યુશન મળે. આમાં સહજ ક્યારેક ક્યારેક નવરો હોય ત્યારે મોઢામાં આંગળી નાખી દે, ટેવ પણ પડી ગયેલી હોય એવું પણ બની શકે છે. પણ મોટા ભાગે ટેવ પડી ગઈ હોય. હા, બંને બની શકે છે. એટલે તમારે પહેલા એનું ઓબ્ઝર્વેશન કરવું પડે કે જ્યાં ક્યાંક આત્મવિશ્વાસના અભાવના કારણે કરે છે કે પછી સહજ ટેવના કારણે કરે છે. પછી બંનેનું સોલ્યુશન અલગ અલગ રીતે છે. હે ને? એટલે ફરી ક્યારેક તમે આ બાબતો ઓબ્ઝર્વેશન કરીને મને પછી કહેજો. કોન્ફિડન્સ સર એનું મને ડાઉન નથી લાગતું, કારણ કે કંઈ પણ કરવાનું હોય આ તે તો એ એટલો જ ઉત્સાહી રહે છે અને એનું જે પણ હોય એ સ્પષ્ટ કોન્ફિડન્સથી કે મારે કરવું જ છે, મારે નથી જ કરવું, મારે આવી જ રીતે કરવું છે. પણ એ મને જોઈને વધારે અંગૂઠો મોઢામાં લે છે. જેમ કે અમે બંને વર્કિંગ છીએ તો એને એટલો સમય નથી આપી શકતા. રિસેસમાં કલાક ઘરે આવીએ, રાત્રે હોઈએ, તો એ જેવું મને ઘરે આવે તો જોવે ને તરત અંગૂઠો લઈને ખૂણામાં બેસી જવાનું. તો તમારા માટે નારાજગી જ છે ને? સ્પષ્ટ નારાજગી દર્શાવવાની રીત છે. ઓકે. હા, બિલકુલ બિલકુલ. તમને જોઈને જો કરતો હોય તો તમારા માટેનો જેટલો પ્રેમ એ ઈચ્છે છે એ તો એને નથી મળતો. એ તમારી નારાજગી દર્શાવવાની એની પદ્ધતિ છે. એ સમય સાથે ધીમે ધીમે એને અંગૂઠો ચૂસવાની ટેવ એ કારણરૂપ નથી. એ બિલકુલ સ્પષ્ટ સંકેત આપે છે કે મમ્મી મારે તારી વધારે જરૂર છે. હા, બિલકુલ આ સોલ્યુશન છે. સમયાંતરે મોટો થશે એટલે. સર, એમાં એને અગર મતલબ બીજા કોઈને જોઈને અનુકરણ જે કરતો હોય તો એમાં ખરાબ કોઈ વસ્તુ હોય ને એ બહુ જલ્દી કરે છે ને એને અમે એમ સમજાવીને ટ્રાય કરીએ કે ભાઈ આ વસ્તુ ના કરવું જોઈએ, તો અમુક વખતે એવો જવાબ આપી દે કે હું તો કરીશ જ, કેમ ના કરું? અને એનો સવાલ આવો બહુ હોય છે, કેમ? એવું ઘણી વખત કરતો હોય છે. તો એમાં એને સમજાવું કેવી રીતે? હું જો સારું ખરાબ બાળકને ખબર નથી પડતી. આ બિલકુલ સત્ય છે. ઉદાહરણ તરીકે જો આપણે ઘરે કોઈ મહેમાન આવે ને ત્યારે જ બાળક કંઈક વસ્તુની માંગણી કરે છે. જો સહજ રીતે એવું હશે. અમુક બાળક વચ્ચે આવશે, તમને વાત નહીં કરવા દે, ક્યાંક બહાર ગયા હશે ત્યારે વસ્તુ માંગશે. આવું બધું સહજ રીતે બાળકો કરે છે ને. અથવા કંઈક એવા અપશબ્દો બોલશે. કોઈ બાળક કોઈ એવું વર્તન કરતું હશે જે તમને નહીં ગમતું હશે, એવું પણ વર્તન કરતું. એને ખબર જ નથી સારું શું ખરાબ. આ શરૂઆતમાં પણ હું તમને કહું કે ક્યારેક આપણે બાળકને કહીએ છીએ બાળકને ચોરી કરવાની ટેવ છે, બાળકને ગાળો બોલવાની ટેવ છે, પણ બાળકને ખબર જ નથી કે આને ગાળ કહેવાય, આને ચોરી કહેવાય. એ તો સહજ છે. એ વસ્તુ ગમી એટલે લઈ લીધી.
એ આપણે સમજીએ કે આ ચોરી છે, આ ખરાબ છે, એટલે બાળકને મેબી એની સમજણ જ ન હોય એટલે જ પૂછે છે ને કે શા માટે ન કરવું, બરાબર ને? એટલે જેમ જેમ એનામાં આ વસ્તુ સારી છે, આ વસ્તુ ખરાબ છે, એ સમજણ પડતી થશે ને તેમ ધીમે ધીમે છોડશે. પણ આપણા કહેવાથી નહીં સમજણ પડે. દાખલા તરીકે બાળક કોઈ વસ્તુ લઈ આવે છે, હવે એને ખબર નથી કે આ ચોરી કહેવાય. હવે વાત કેમ સમજાવવી? રોનકભાઈ રીલ બનાવવાનું સરસ પ્રયત્નો જે કરે છે, તો રોનકભાઈને મારે કેવું છે કે આવી પણ તમે રીલ બનાવો કે બાળકને ખબર પડે કે કોકની વસ્તુ લઈ આવીએ તો શું થાય એને, તો એને સમજણ પડશે કે કોઈની કામ વસ્તુ લઈ લીધી જોઈએ ત્યારે ન જડે તો શું કરવું એમ, હે ને? પણ ચિંતા ન કરો, સમયાંતરે ધીમે ધીમે સોલ્વ થઈ જશે. કેટલીક બાબતોમાં સમયની કામ કરીએ આપણે. સર હવે એવું કરીએ આપણે કે આમ કેટલાક જે પ્રશ્નો છે આપણે રૂબરૂમાં એ લોકો શાળા પરિસરમાં આવે વિદ્યાવાટિકામાં અને એ સમય દરમિયાન લઈએ. યસ, કારણ કે સમય પણ ખૂબ થયો છે, બરાબર ને? બિલકુલ. તમારા મનમાં ઘણા બધા પણ પ્રશ્નો હશે, આપણે નેક્સ્ટ કાર્યક્રમો રાખી શકીએ છીએ. તમે પ્રશ્નો લખીને પણ આપજો, હે ને? એટલે આપણે પ્રશ્નોની ચર્ચા કરી શકીએ અને બીજી વખતમાં ક્યારેક આપણે ખૂબ લાંબા સમયથી જેને વાલીઓનો બાળ વિષયનો અનુભવ હોય, અભ્યાસ હોય, એવા તબક્કે પણ આપણે બોલાવીશું, હે ને? રોનકભાઈ આજે તબિયત ખૂબ ખરાબ છે, આખો દિવસ તાવ પણ હતું, તો પણ દિવસમાં 3 કલાક સાથે બેઠા, તમે જેટલા ભરીને આપ્યા એ દરેકનો અભ્યાસ કર્યો. હું રોનકભાઈ, હાર્દિકભાઈ અને એમાંથી પછી મુદ્દાઓ તારવીને ખૂબ સરસ રીતે એમને તૈયારી કરી છે, એમને ખૂબ ખૂબ અભિનંદન. અને તમે બધા પણ લગભગ 90-92 લોકો જોડાયા. પંચકોશ વિકાસ સ્કૂલમાંથી પણ ઘણા બધા વાલીઓ, ટ્રસ્ટીઓ પણ જોડાયા છે, શિક્ષકો પણ જોડાયા છે, હે ને? એ આપણી જેમ જ ખૂબ સરસ ત્યાં પ્રયોગ કરે છે. યંગ લોકો છે, બિલકુલ એમણે એમના બાળકને કંઈક જુદી રીતે ભણાવવું હતું. જે સ્કૂલો ચાલે છે એનાથી સંતોષ નહોતો, એમને એવું લાગતું કે મારા બાળકને મારે વિશિષ્ટ અભ્યાસ કરાવવો છે, એટલે કેટલાક મિત્રો ભેગા મળીને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. પછી એમાંથી ધીમે ધીમે સ્કૂલનો વિચાર આવ્યો અને એક સુંદર એ લોકો પ્રયોગ કરે છે ગુરુકુલનો. એ ગુરુકુલના પ્રયોગના અંદર 8મા ધોરણના જ બધા બાળકો છે, એક જ ઉંમરના 8-10 બાળકો ત્યાં એક સાથે રહે છે 24 કલાક, અને સરકારના જે વિષયો છે એના પર પૂરતું ધ્યાન ન આપતા વ્યક્તિત્વ વિકાસ માટે કયા વિષયો ભણવા, ત્યાં પોતે ખેતી પણ કરે છે આ બાળકો અને જાતે રસોઈ બનાવે છે, જાતે પોતાના કામો કરે છે અને ભારતીય જે વિષયો છે મૂળ યોગ દર્શનથી લઈને બીજા બધા વિષયો છે એ વિષયોનો અભ્યાસ કરે છે. ખૂબ સુંદર પ્રયોગ છે. હું પોતે પણ ત્યાં જઈ આવી છું. એ લોકો પણ ચિલ્ડ્રન રિસર્ચમાં આવશે અને ક્યારેક બંનેના શિક્ષકો ભેગા થાય કે વાલીઓ ભેગા થાય એવો પણ આપણે પ્રયાસ કરીએ. ખૂબ સરસ. હાર્દિકભાઈ, પૂરું કરો હવે. સર એક જ મિનિટ, હાર્દિકભાઈ નો ખૂબ ખૂબ આભાર, કારણ કે હાર્દિકભાઈ આજ સવારથી માંડીને અત્યાર સુધી, કારણ કે આજે બેક ટુ બેક 2 થી 3 કાર્યક્રમો કરી દીધા, એટલે સવિશેષ આનંદ અને અભિનંદનની લાગણી વ્યક્ત કરું છું હાર્દિકભાઈ અને ખાસ બહેનોને પણ, શિક્ષિકા બહેનો અને જેની વૈધાનિક મંજૂરી આપી છે એવા તમામ લોકો, ખાસ કરીને કુલ સચિવ શ્રી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ અને આદરણીય વીસી સાહેબ નો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. ઓવર ટુ યુ હાર્દિકભાઈ. થેન્ક યુ સર. ધન્યવાદ રોનકભાઈ, ખૂબ સરસ રહ્યો આજનો આ ઉપક્રમ. મેં વાત કરી કે આપણે આ એક સરસ મજાનો યજ્ઞ આપણે કરી રહ્યા છીએ, તો પૂર્ણાહુતિ જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી યજ્ઞ સંપન્ન ના થઈ શકે. એટલે આ બાળ વિકાસ જે કરવાની વાત છે, બાળકોનો સર્વાંગીણ વિકાસ કરવાની વાત છે, એમાં પૂર્ણાહુતિના એક આહુતિ તરીકે આપણે સૌ આજે આપણે આ સાથે મળ્યા છીએ, એનો ખૂબ આનંદ છે. યુનિવર્સિટીમાં અવારનવાર બાળક માટે થઈને એક ઉક્તિ કહેવામાં આવતી હોય છે કે બાળક શું કહે છે? અનન્યો આનંદ રૂપો અનંતો અહમ. બાળક શું કહે છે કે અનન્યો આનંદ રૂપો અનંતો અહમ, એટલે પ્રત્યેક બાળક જે છે અનન્ય છે, અદ્વિતીય છે, આનંદ સ્વરૂપ છે. પ્રત્યેક બાળક આનંદ સ્વરૂપ છે અને આવા બાળકને જો ક્ષિતિજને જો આપણે વિકસાવીશું તો ચોક્કસપણે હું માનું છું કે આપણે 2047 નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે ભારત વિકસિતનું, આપણે ચોક્કસપણે આપણે સાબિત કરી શકીશું, પૂર્ણ કરી શકીશું. અને એક સરસ મજાની એક આ ક્ષણે મને એક કેળવણી કાળની એક યુક્તિ યાદ આવે છે કે બાળકને
ખીલવા દેવાનું છે, મન મૂકીને ખીલવા દેવાની વાત છે, આકાશમાં ઉડવાની વાત કરવામાં આવી છે, પરંતુ એની જે દોરી જે છે એ તો બાંધેલી જ રાખવાની છે. આ તો દોરી બાંધીને બાળકને મુક્ત મને પાંખો ફેલાવીને પતંગ રૂપી આપણે આકાશમાં ઉડાડવાનું છે. તો પુનઃ આપ સૌનો હું હૃદયપૂર્વક આવકારું છું. અમારા પ્રોફેસર રણજીતસિંહ પવાર સાહેબ પણ એમને આ તબક્કે ઊંડું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આમ જોવા જઈએ તો સાહેબ આ વિષય એવો છે કે આ અડધી કલાકમાં કે કલાકમાં આ વિષય ને ન્યાય આપી શકાય એમ જ નથી, કારણ કે બાળ ઉછેરની વાત છે અને બાળકોને તો આપણે સવારે સાહેબ એક સરસ મજાનું વાત કરી હતી. સવારે પણ આજે અમારું એક સેશન હતું કે આપણે બાળકો બુઢ્ઢા થઈ જાય ત્યારે આપણે બાળકને એવું કહી શકીએ કે લે બેટા પાણી પી. એ તબક્કે આપણે વિકસિત થવાનું છે. એટલે બાળકને ઉછેર કરવા માટે આપણી જાતને કેટલાક સક્ષમ બનાવવાનું છે એનું સાહેબે સરસ મજાની વાત કરી હતી. તો હું માનું છું કે આપણે અવારનવાર આપણે મળતા રહીશું. આ વિષયને સમજવા માટે ક્યાંક તમારા પ્રશ્નો અધૂરા રહ્યા હશે તો યુનિવર્સિટીમાં આવીને પણ તમે તમારા પ્રશ્નોનું સમાધાન કરી શકો છો. પુનઃ આપ સૌનો આભાર. પ્રોફેસર રણજીતસિંહ પવાર સાહેબ, રોનકભાઈ, અમારી વિદ્યાવાટિકાની તમામ બહેનો, ખાસ કરીને તમે વાલી મિત્રો આ સમય તમે તમારા બાળક માટે યુનિવર્સિટી માટે આપ્યો છે, તો તમામ વાલીશ્રીઓનો પણ હું આ તબક્કે વિદ્યાવાટિકા પરિવાર વતીથી આભાર વ્યક્ત કરું છું. પંચકોશ વિદ્યા વિકાસ કેન્દ્રથી જોડાયેલા તમામ શિક્ષકો, સંચાલક મિત્રો અને તેમના વાલીઓનો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. મારી ખાસ ટેકનિકલ જે ટીમ છે, સતીશભાઈ પણ આ તબક્કે અમારી સાથે જોડાયેલા છે. અવારનવાર તમારા જેટલા પણ ટેકનિકલી યુનિવર્સિટીની અંદર પણ પ્રશ્નો રહેતા હોય છે તો તમામ પ્રશ્નોનો સોલ્યુશન અમારું ટેકનિકલ વિભાગ જે છે, ખાસ કરીને આઈટી વિભાગ એ સંભાળતું હોય છે. તો સતીશભાઈ અને આઈટી વિભાગ અને તમામ રોનકભાઈ વાત કરી અમારા કુલપતિ સાહેબ શ્રી અને રજિસ્ટ્રાર સાહેબ શ્રીનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. અને ફરીથી આપણે મળતા રહીશું અને બાળ વિકાસના સંદર્ભે આપણે ચર્ચા કરતા રહીશું. ધન્યવાદ. નમસ્કાર.